નમસ્કાર. સંજય મેથ્સ એન્ડ સાયન્સ એકેડમીમાં સૌનું સ્વાગત છે. આજે આપણે પ્રકરણ 10 માનવાંક અને રંગબેરંગી દુનિયામાંથી એક બહુ જ મજેદાર ટોપિક સમજવાના છે. તો સવાલ એ છે કે આ તારાઓ ટમટમે છે કેમ? આપણે સૌએ રાત્રે આકાશમાં તારાઓને જોયા છે, ખરું ને? એક કેવા સરસ ટમટમ કરતા હોય છે. પણ શું ક્યારે વિચાર્યું છે કે આ પાછળનું કારણ શું હોઈ શકે? ચાલો આજે આ રહસ્ય પરથી પડદો ઉઠાવીએ. હવે આ રહસ્યનો જવાબ શોધવા માટે આપણે કંઈ બહુ દૂર અવકાશમાં જવાની જરૂર નથી. જવાબ તો અહીં આપણી આસપાસ જ છે, આપણા પૃથ્વીના વાતાવરણમાં. જરા કલ્પના કરો કે આપણી પૃથ્વીની ફરતે હવાની એક મોટી ચાદર વીંટળાયેલી છે. એને જ આપણે વાતાવરણ કહીએ છીએ. પણ આ ચાદર બધી જગ્યાએ એકસરખી નથી. એમાં ક્યાંક ગરમ હવા છે તો ક્યાંક ઠંડી હવા છે. અને આ ગરમ ઠંડી હવાના કારણે એની ઘનતા પણ સતત બદલાતી રહે છે. ચાલો હવે આપણા બીજા સંકેત તરફ આગળ વધીએ. આ એ સમજાવશે કે જ્યારે પ્રકાશ આ સતત બદલાતા વાતાવરણમાંથી પસાર થાય છે ત્યારે એની સાથે શું થાય છે. વિજ્ઞાનની ભાષામાં આ ઘટનાને વાતાવરણીય વક્રીભવન કહેવાય છે. સાવ સરળ શબ્દોમાં કહીએ તો જ્યારે પ્રકાશ અલગ અલગ ઘનતાવાળી હવામાંથી પસાર થાય ત્યારે થોડોક વાંકો વળે છે. અરે આ તો આપણે રોજબરોજ પણ અનુભવીએ છીએ. ક્યારેક બળબડતા તાપમાં દૂર રસ્તા પર જોઈએ તો હવા લહેરાતી હોય એવું લાગે છે ને? અથવા તો આગની જ્વાળાની ઉપરની હવા ધ્રુજતી દેખાય છે. બસ આ જ છે વક્રીભવનનો કમાલ. ઓકે, તો હવે આપણી પાસે બધા જ સંકેતો છે. ચાલો આ બધાને જોડીને પેલો મુખ્ય સવાલ ઉકેલીએ કે આખરે તારા ટમટમે છે કેમ? જો વાત એમ છે કે તારાઓ આપણાથી એટલા બધા દૂર છે કે આપણને એક નાના અમથા ટપકા જેવા જ દેખાય છે. હવે જ્યારે આ ટપકામાંથી આવતો પ્રકાશ આપણા પૃથ્વીના વાતાવરણમાં પ્રવેશે છે ત્યારે એ સીધી લીટીમાં નથી આવતો. કારણ કે આપણું વાતાવરણ સતત હલતું રહેશે એટલે પ્રકાશનો રસ્તો પણ આમ તેમ વળ્યા કરે છે. આનાથી શું થાય? આપણી આંખ સુધી પહોંચતા પ્રકાશની માત્રા ઘડીકમાં વધે, ઘડીકમાં ઘટે. અને બસ આ જ વધઘટ આપણને ટમટમ સ્વરૂપે દેખાય છે. એટલે કે તારો પોતે શાંત જ છે, આ બધો ખેલ તો આપણા વાતાવરણનો છે. પણ અહીં એક બીજો સવાલ થાય. જો તારા ટમટમે છે તો પછી આપણા સૌરમંડળના ગ્રહો જેમ કે મંગળ કે શુક્ર એ કેમ નથી ટમટમતા? એમનો પ્રકાશ તો એકદમ સ્થિર દેખાય છે. આનો જવાબ એમની દૂરીમાં છુપાયેલો છે. ગ્રહો પૃથ્વીની સરખામણીમાં ઘણા નજીક છે. એટલે એ આપણને પ્રકાશના એક ટપકા તરીકે નહીં પણ એક મોટા સ્ત્રોત તરીકે દેખાય છે. તો આ ચિત્ર એકદમ સ્પષ્ટ થઈ જાય છે. તારા ખૂબ દૂર હોવાથી બિંદુ જેવા છે, એટલે વાતાવરણની અસર એના પર દેખાય છે અને ટમટમે છે. જ્યારે ગ્રહો નજીક છે એટલે એ વિસ્તૃત સ્ત્રોત છે. એના અલગ અલગ ભાગોમાંથી આવતા પ્રકાશની વક્રીભવનની અસર એકબીજાને નાબૂદ કરી દે છે. એટલે જે ટમટમતા નથી. સિમ્પલ. તો ચાલો ફટાફટ આખા મુદ્દાને એકવાર ફરીથી સમજી લઈએ. ટૂંકમાં તારાઓનું ટમટમવું એ બીજું કંઈ નહીં પણ વાતાવરણીય વક્રીભવનનું પરિણામ છે. પૃથ્વીનું સતત બદલાતું વાતાવરણ દૂરથી આવતા તારાના પ્રકાશના માર્ગને વાળે છે, જેનાથી આપણને ટમટમતા દેખાય છે. અને ગ્રહો નજીક હોવાથી તેમની પર આ અસર દેખાતી નથી. તો હવે પછી જ્યારે પણ રાત્રે આકાશ તરફ નજર જાય ત્યારે આ ટમટમતા તારાઓ પાછળનું વિજ્ઞાન જરૂર યાદ આવશે. ખરું ને? સારું, આ તો થઈ તારાઓની વાત. પણ રાતનું આકાશ તો આવા કેટલાય રહસ્યોથી ભરેલું છે. બીજા કયા સવાલો મનમાં આવે છે એ જોઈને અમને નીચે કોમેન્ટમાં જરૂર જણાવજો. અને હા, વિજ્ઞાનના આવા જ બીજા રહસ્યોને સરળતાથી સમજવા માટે સંજય મેથ્સ એન્ડ સાયન્સ એકેડમીને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. મળીએ આવતા સેશનમાં.